અને આ સાથે જ અમદાવાદના ચાંદખેડામાં વેરહાઉસની અંદર આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે। ચાંદખેડા ગામમાં ફ્લિપકાર્ટના વેરહાઉસની અંદર એકાએક આગ લાગી, જેમાં ભારે જહેમત બાદ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો છે। 11 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે। 35થી વધુ ફાયર જવાનોએ આગને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા, ભારે જહેમત ઉઠાવી હતી અને હાલમાં કુલિંગ ઓપરેશન જે ઠંડકની કામગીરી હોય છે કરવાની તે અત્યારે ચાલી રહી છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી પહોંચી, પરંતુ અધધ નુકસાન થયું હોય તેવી વિગતો અત્યારે સામે આવી રહી છે। ચાંદખેડાના વેરહાઉસની અંદર આગ લાગ્યા હોવાની ઘટના, ફ્લિપકાર્ટના વેરહાઉસની અંદર અચાનક આગ ભભૂકી ઉઠી હતી। કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સત્તાવાર માહિતી અત્યારે સામે નથી આવી રહી, પરંતુ આગની જે ઘટના છે જેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। 35 જેટલા ફાયર ફાઇટરો ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને ત્યારબાદ આખરે આગ કાબૂમાં આવી ચૂકી છે અને અત્યારે હવે કુલિંગની કામગીરી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરી અને આગ ફરીવાર ન લાગે। ચાંદખેડા ટીપી 44 સ્વામિનારાયણ મંદિરની પાછળ એક ઓનલાઈન ડિલિવરી કંપની જેને ચેન સપ્લાય કહેવાય એ કંપનીના ગોડાઉનમાં આગ હતી। સવારે 6 વાગ્યાનો બનાવ હતો। અમદાવાદ ફાયર સર્વિસના 11 વાહનોને આશરે 35થી વધુ કર્મચારીઓ અધિકારીઓ આ બનાવમાં જોડાયેલા હતા। હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, કુલિંગની કાર્યવાહી થઈ રહી છે અને સ્ટ્રક્ચરલ ડેમેજ છે એટલે એસ્ટેટને પણ જાણ કરવામાં આવેલ છે। અમદાવાદના ચાંદખેડામાં 3 વેરહાઉસમાં એક સાથે અગમ્ય કારણોસર આગ લાગી। આગ લાગવાના કારણે વહેલી સવારનો જે કોલ હતો, અંદાજિત 11 જેટલી ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। સાથે ઝેપ્ટોનું વેરહાઉસ હતું, સાથે જ શ્રેયસનું વેરહાઉસ અને સાથે જ ઇન્ફ્રા સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનું પણ એક વેરહાઉસ આવેલું હતું। આ એક સાથે 3 વેરહાઉસમાં ફાયર સેફટી હોવા છતાં પણ આગ લાગી હતી। આગને લઈને કયા કારણોસર આગ લાગી હતી તે અંગે ફાયર વિભાગે તપાસ છે જે હાથ ધરી છે। ફાયરની ટીમ છે વહેલી સવારે આગનો બનાવનો કોલ મળતાની સાથે જ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે સદનસીબે મોડી રાતનો બનાવ હોવાના કારણે કોઈ વેરહાઉસમાં હાજર ન હતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આગ કયા કારણોસર લાગી હતી તે બાબતને લઈને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે